નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર એ શહેરની આન બાન શાન એટલે કે શહેરની મધ્યના 4 દરવાજા। આ 4 દરવાજામાં ભારતીય જનતા પાર્ટીનું તળિયેથી લઈને નડિયા સુધીનું શાસન। પાર્ટી કહી રહી છે કે યુવા નેતૃત્વ જ એ અમારી આગળનું ભવિષ્ય છે। હવે એ યુવા નેતૃત્વને ક્યાંક ને ક્યાંક મંદુક થતું હોય તો સ્વાભાવિકપણે લોકશાહીના ચોથા પાયા તરીકે અમારી પરમ પવિત્ર ફરજ બને છે કે અમે પ્રશ્ન પૂછીએ કે જો તમે વાત કરો છો કે યુવાનોને પ્રાધાન્ય આપવાનું, યુવાનોની સરકાર છે, ભવિષ્યમાં પણ યુવાનોનું ભવિષ્ય દેખાતું આ સરકારમાં, આ સંગઠનમાં, આ રાજનૈતિક પાર્ટીમાં, તો ક્યાંક ને ક્યાંક તેઓને ટિકિટ કપાતાની સાથે જ તેઓની સાથે વિશેષ વાતચીત કરવી છે કે કયા પ્રકારની માનસિકતા છે। હાલ અત્યારે જ્યારે પણ 76 ઉમેદવારોનું લિસ્ટ ડિક્લેર થયું તેમ છતાં ત્યારે પણ એ વ્યક્તિ પાર્ટીની વિચારધારા સાથે છે। આપણે વિશેષ વાતચીત કરવા માટે વોર્ડ નંબર 14ના પૂર્વ કોર્પોરેટર સચિનભાઈ પાટણવાડિયા, જે વડોદરા શહેરનું ધગધગતું હૃદય કહેવાય, આ શહેરની કરોડરજ્જુ કહેવાય, કારણ કે ખુદ પોતે યુવાન છે, ગૌરક્ષા સમિતિ સાથે સેવાકીય કાર્યોથી ખૂબ પહેલાથી સંકળાયેલા છે। પાર્ટીની વિચારધારા છે કે સેવા, સમર્પણ, અંત્યોદય એટલે કે છેવાડાના માનવી સુધી અલગ અલગ કામો પહોંચે। કદાચ હું માનું કે સત્તામાં નહોતા એટલે કે કાઉન્સિલર નહોતા ત્યાર પહેલાથી જ તેઓની આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હતી। વિશેષ કપરા પરિસ્થિતિમાં પણ લોકોની વચ્ચે જઈ તેઓ મદદ કરી। સચિનભાઈ અમને અમારી સાથે ઉપસ્થિત છે, તેઓ સાથે વિશેષ વાતચીત કરી છે। સચિનભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પહેલાં તો એક એ ભાવનાથી પૂછવું છે કે 76 ઉમેદવારોમાં જ્યારે વોર્ડ નંબર 14માંથી સચિન પાટણવાડિયાનું નામ ગયું એટલે કટ થયું ત્યારે કયા પ્રકારની માનસિકતા હતી? થોડું ઘણું મનદુખ થયું? જ્યારે આ બહાર લિસ્ટ પડ્યું, નામ ન આવ્યું તે એનાથી અમને મનમાં જરા પણ દુઃખ નથી થયું, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે। અમારા મહોડી મંડળે જ્યારે 2021માં જ્યારે હું કશું જ નહોતો ત્યારે પણ પાર્ટીએ મને ટિકિટ આપી હતી, મારી પર વિશ્વાસ કરેલો, અને ત્યાં મને શહેરમાં મારી આજે નામના જે થઈ છે મારી ભારતીય જનતા પાર્ટીના લીધે થઈ છે। આ વખતે નવા ચહેરાઓને તક આપી છે। નવા ચહેરાઓમાં બી 3 તો જે અમારા કાર્યકર્તાઓ છે, જૂના કાર્યકર્તાઓ છે, મારા કરતાં પણ જૂના કાર્યકર્તાઓ છે, એમને આપી છે, એ વાતની બહુ ખુશી છે અમને। એટલે માતૃત્વ સંસ્થા છે, મા જોડે ક્યારે કોઈ દુઃખી ના હોય અને કોઈ દગો પણ ના હોય, તો આ તો આ પાર્ટીનો જે નિયમ છે અમારા શિરોમાન્ય છે। જે વિચારધારા સાથે પાર્ટી પોતાની રણનીતિ, રાજનીતિ રમી રહી છે એ જ વિચારધારાના કદાચ જૂના જોગ્યો એટલે કે જેના પત્તા કપાયેલા છે તેઓની આ વિચારધારા છે। સચિન પાટણવાડિયા કહી રહ્યા છે કે માં ક્યારે દગો ના કરે, માં સાથે ક્યારે પ્રેમની ભાવના છૂટી પડતી નથી, એટલે કે વેર નથી થતું। પાર્ટીએ ટિકિટ નથી આપી તેમ છતાં હું જ્યારે કશું નહોતો ત્યારે પણ પાર્ટી જ સર્વસ્વ હતી। સચિનભાઈ, હવે વાત કર્યું છે આગામી ઇલેક્શનને લઈને, વોર્ડ નંબર 14માં પૂર્વે કયા વડોદરા શહેરની સાથે સાથે વોર્ડ નંબર 14માં કયા પ્રકારના વિકાસના કામો આપના દ્વારા કરવામાં આવ્યા? વોર્ડ નંબર 14માં અમારો વિસ્તાર જે છે ગીચ વિસ્તાર છે, ત્યાં મેન્ટેનન્સના કામ વધારે હોય છે। તે મેન્ટેનન્સના ગલી ગલીએ જેમ ડ્રેનેજની જે ગાયકવાડી જમાનાની ડ્રેનેજો છે, તો અમારાથી આ 5 વર્ષમાં જેટલી જગ્યાએ ફરિયાદ આવી છે ત્યાં બને તેટલી જગ્યાએ અમે નવી ડ્રેનેજોની લાઈન નખાઈ છે। આગામી પણ અમારું 5 વર્ષમાં જે અમારા નવા કાઉન્સિલર આવશે એની પણ અમારી એ જ વ્યવસ્થા કરી છે કે ભાઈ જે ગલીઓમાં બાકી છે, જે વિસ્તારોમાં પોળોમાં બાકી છે, ત્યાં નવી ડ્રેનેજ લાઈનો નખાવવાની, જૂની લાઈનો કાઢીને। અને બીજા જે મોટા પ્રોજેક્ટમાં આજે જે રામનાથ સ્મશાન છે તેનું કાર્ય શરૂ થઈ ગયું છે નવીનીકરણનું, જોડે જોડે વિહાર ટોકીસથી લઈને છેક ગાજરાવાડી સુધીનો RCC રોડ એનું પણ કામની શરૂઆત થવાની તૈયારી છે। જે મહાદેવ તળાવ છે તેનું પણ નવીનીકરણ કરવાનું, જોડે જોડે પ્રેમાનંદ હોલ છે તેનું પણ નવીનીકરણ કરવાનું। આ મોટા પ્રોજેક્ટ છે જે વોર્ડ 14માં થઈ રહ્યા છે। અને એક રામનાથ તળાવ છે જેનું નવીનીકરણ થઈ ચૂક્યું છે। તો આવા મોટા પ્રોજેક્ટ પણ કામ ચાલી રહ્યું છે, અને આવા જે મેન્ટેનન્સના કામો છે એની પર પણ અમે જે પેવર બ્લોક છે, પથ્થર છે, ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, 4 કાઉન્સિલરો અમે જેટલી બી જગ્યાએથી આવી કમ્પ્લેન આવી છે ને જ્યાં ખરેખર નાખવા જેવી ત્યાં બધી જગ્યાએ નવીની લાઇન ને બધા કામ ચાલુ રાખ્યા છે। જે બાકી છે તે હવેની ટર્મમાં નવા કોર્પોરેટર દ્વારા બી અમે એમને સૂચના આપીશું અને એમને માર્ગદર્શન આપીશું, ત્યાં એ કરાવવામાં અમે કટિબદ્ધ છે। અત્યાર સુધી સચિનભાઈ જેટલા પણ ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી, જે સિનિયર નેતાઓ કહેવાય તેઓ સાથે વાતચીત કરી, તો તેઓ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે કે ચોમાસામાં જે પ્રમાણે દેડકા બહાર નીકળતા હોય તે પ્રમાણે ઇલેક્શનના સમયે આ લોકો બહાર નીકળે છે, પછી ક્યાં જતા રહે છે ખબર નથી પડતી। તમારા તરફથી વિપક્ષ પર કઈ રીતે તમે જો તમારો વિરોધ કરી રહ્યા છો તો તમે તેઓને તમે કઈ ટકોર કરવા માંગો છો?
વિપક્ષ વિશે કંઈ બોલવાની મારી કંઈ એ છે નહીં, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કામ થઈ રહ્યા છે, વિકાસના કામો, એ આજે પબ્લિક જોઈ જ રહી છે. અને આજે જે અમારા કાઉન્સિલરો, જે અત્યારે નવા કેન્ડિડેટ છે, જે લોકો વોર્ડમાં ફરી રહ્યા છે, જે પ્રતિસાદ મળ્યો છે, સારો પ્રતિસાદ મળી રહ્યો છે, એની પરથી જ ખબર પડે છે કે ભાઈ વિકાસના સારા કામો થયા છે અને ભવિષ્યમાં પણ આ કાર્ય અવિરત ચાલુ જ રહેવાનું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. બીજી એક વાત એ કરવી છે કે સત્તામાં રહ્યા હતા 31 વર્ષનું શાસન ભારતીય જનતા પાર્ટીનું, ત્યાંથી લઈને અત્યાર સુધી જ્યારે બધી જ રીતે ચૂંટાયેલી પાંખ હોય કે પછી સંગઠનમાં કામ કરતા નેતા હોય ભાજપના, તેમ છતાં વિકાસ અંતર્ગત વિરોધ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે વિકાસ નથી થયો. તમારા મુતાબિક શું માનો છો કે વિકાસ, તમે કહો છો કે વિકાસના કામો થયા, તો વિરોધ પક્ષ એટલે કે વિપક્ષ અને લોકો આમ કેમ કહી રહ્યા છે કે વિકાસ નથી થયો? વિકાસના કામ અવિરત ના ચાલુ હોત તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોત જ નહીં. હજુ પણ આગામી સમયમાં બીજા 30 વર્ષ 50 વર્ષ રામ રાજ્ય છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાની છે. અને વિકાસના કામો થઈ રહ્યા છે, જે લોકો જોઈ રહ્યા છે, ખુદ અમે પણ જોઈ રહ્યા છે. કોઈ પક્ષપાત ના કરતા હું પણ મારી રીતે જોઈ રહ્યું છું કે ઘણી બધી વિકાસના કામ થઈ રહ્યા છે. શહેરનું પણ વડોદરા છે જે આટલું એક્સપાન્ડ થયું છે, બહાર આપણે જઈશું અલગ અલગ વિસ્તારમાં તો જોવા છે કે રોડ રસ્તા ઘણા ડેવલપ થઈ ગયા છે, ઘણા બ્રિજો બની ગયા છે અને ઘણા બધા કામો વિકાસના થઈ રહ્યા છે. એટલે એમાં તો કંઈ શંકાને સ્થાન નથી. સચિનભાઈ, આપનું નામ એ વડોદરા શહેરના યુવા ચહેરા તરીકે છે. ઓકે, ઘણા બધા કપરા સમયોમાં તમે લોકોની સાથે રહ્યા છે. કયા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ લોકો સમક્ષ મૂકવા માંગો છો કે જે યુવાનોનું પ્રેરણા સ્ત્રોત બની શકે, કે જે તમે સેવાની વાત કરો તો એ સેવા લોકો માટે આઈડિયલ બને? અત્યાર સુધી સચિન પાટણવાળા દ્વારા કરવામાં આવેલા સેવાકીય કાર્યો. હમણાં અમે 2015થી જે સરકારની વિવિધ યોજનાઓ છે તે વિવિધ યોજનાઓ અમે ઘરે ઘરે સુધી પહોંચાડી છે, જેનું અમારી પાસે એક લિસ્ટ પણ છે. લગભગ 40,000 જેટલા ફેમિલીને અમે સરકારની યોજનાઓ પહોંચાડી છે. બીજી અમારી એક એમ્બ્યુલન્સ સેવા ચાલુ છે જે કોરોના કાળથી શરૂ થઈ હતી. ભારતીય જનતા પાર્ટી મહાનગરમાંથી કોરોનાના કપરા સમયમાં, આ વાત હું ચોક્કસ કહીશ કે કોરોનાના કપરા સમયમાં જે સેકન્ડ ફેઝ હતો તેમાં અમને મહાનગરમાંથી, ભારતીય જનતા પાર્ટી મહાનગરમાંથી અમને આ સેવા આપવામાં આવી હતી. ગોત્રી હોસ્પિટલ છે જે રાજેશભાઈ આહિરેને સોંપવામાં આવ્યું હતું, સયાજી હોસ્પિટલને મને સોંપવામાં આવ્યું હતું. લગભગ જે એવા વૃદ્ધ લોકો હતા જેમની ઉંમર 70 ઉપર હતી, જેમની ઇમ્યુનિટી પાવર ઓછો હતો, એવા લોકો જે ઘરમાં ડેથ થતા હતા કે પછી હોસ્પિટલમાં ડેથ થતા હતા, એવા જે વ્યક્તિઓ હતા એમના માટે અમને કોલ આવતા હતા. અમે લગભગ નહીં તો 250 થી 300 જેટલી ડેડ બોડીઓ લઈ અને અમારી ટીમ, ભારતીય જનતા પાર્ટીની ટીમ અમે લઈ અને એમને અંતિમ ક્રિયા કરી છે. એવા ઘણા કાર્યો છે. કોરોના કાળ દરમિયાન પૂરમાં પણ એવા કામો કરેલા છે. તો ઘણા એવા સેવાકીય કામો છે. સરકારની યોજનાઓ પણ લોકોના ઘરે ઘર સુધી પહોંચાડેલી છે. તો આ કાર્યો પણ અમારા અવિરત ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે સરકારની યોજનાઓના કામ. સચિનભાઈ, આગામી ઇલેક્શનમાં એમ ભાજપ કહી રહ્યું છે કે 76 બેઠકોને ભવ્યતાથી ભવ્ય લીડથી જીતાડીશું. વોર્ડ નંબર 14માં સચિન પાટણવાળા દ્વારા કયા પ્રકારનો સપોર્ટ પાર્ટીને રહેશે? વડોદરામાં વોર્ડ નંબર 14માં આજે મારું નામ કઈ બી જગ્યાએ જે પણ રીતે છે તે મારી ભારતીય જનતા પાર્ટીને લીધે છે. એટલે પૂરેપૂરો પાર્ટીને સહયોગ, પાર્ટીના જે 4 અમારા કેન્ડિડેટ છે એને અમે જંગી બહુમતીથી જીતાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને જીતશે પણ ખરા. એટલે પૂરેપૂરું ભારતીય જનતા પાર્ટીને અમે માથે રાખીને જ આ કામ કરીશું. પૂર્વ કોર્પોરેટર, શહેરનું યુવા નેતૃત્વ કરતા સચિન પાટણવાળા, કે જેઓ અનેક યુવાનોના હૃદયમાં પોતાનું સ્થાન આગવું જમાવ્યું છે, તેવા સચિનભાઈ સાથે વાતચીત કરીને માલુમ પડ્યું કે વિકાસ થઈ રહ્યો છે. કેટલાક વિકાસને લગતા પ્રશ્નો જે થતા હોય અને તે અંતર્ગત પણ જવાબ આપવો તે પણ એક સ્વાભાવિક બાબત છે. પાર્ટીએ ટિકિટ નથી આપી, પાર્ટી મારી માં છે અને માં મારું ક્યારેક ખોટું ન કરે, તે તેઓ તરફનું નિવેદન છે. તમે જો આ વિચારધારા સાથે ભાજપ ઇલેક્શન લડવાનું છે, વિકાસની રાજનીતિક સાથે ઇલેક્શન લડવાનું હોય, કેટલાક કામો થયા છે, કેટલાક કામો પેન્ડિંગ છે અને કેટલાક કામો થવાના છે, તે અલગ અલગ જૂના જોગીઓ એટલે કે દિગ્ગજ નેતાઓ સાથેથી માહિતી મળી રહી છે. મેન્ટેનન્સનું કામ એટલે કે શહેરના મધ્યના 4 દરવાજા, જ્યાં આ હાર્ટ કહેવાય, વડોદરા શહેરનું હાર્ટ કહેવાય. ઐતિહાસિક ઇમારતો છે, આ બિલ્ડિંગો છે, જ્યાં સજાવટ હોય, અલગ અલગ તહેવાર હોય, વાર તહેવાર હોય, ઘણા બધા ધર્મના લોકો સાથે મળીને તહેવારો ઉજવતા હોય, ત્યાં તેઓ કોમી એકતાનો સંદેશ પાઠવો. એ કદાચ આવા યુવા નેતાઓ પાસેથી તમામ જે રાજનૈતિક રીતે પોતાનું કરિયર બનાવવા માંગે છે તે નેતાઓએ શીખવું, સમજવું અને એક પ્રેરણાદાયી તેઓનું એક અસ્તિત્વ રહ્યું છે. અલગ અલગ નેતાઓ સાથેની ચર્ચા, અલગ અલગ નેતાઓ સાથેના સંવાદથી માલુમ પડી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે, કેટલાક પેન્ડિંગ છે, તે પણ આગળ ધપાવવાની તેઓની પૂર્વ તૈયારીઓ છે. 76 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. કયા પ્રકારની રાજનીતિ સાથે તેઓ ઇલેક્શન લડવાના છે તેઓના નિવેદનો પરથી માનસિકતા ક્લિયર થઈ રહી છે.
વિપક્ષના આકરા પ્રશ્નો, લોકોને પડતી તકલીફોનો તેઓ એક યા બીજી રીતે જવાબ આપી રહ્યા છે. આગામી સમયમાં ઇલેક્શનમાં કયા પ્રકારે ભાજપ તૈયારી કરી રહ્યું છે તે અલગ અલગ ચર્ચા, અલગ અલગ પોઈન્ટ છેડતા રહીશું. છેડવાનો અમારી પણ ફરજ છે અને આપ સુધી એ માહિતીઓ પહોંચાડતા રહીશું. તમામ આવી અપડેટ, તમામ આવા મહાનુભાવો સાથેના સંવાદ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.